કે આ વખતે પર્યાવરણની મેથડ કેવી આવવાની છે, બરાબર, જે સીટેટ કેવું પૂછે છે. પહેલી વાત તો એ જોવું છે કે નથી જોવું? આખો દિવસ લેક્ચર લઈને બધા ભણ્યા છે ને થાક્યા હશે બધા, સવારના ભણે છે, ઓકે, પણ એને ભણાવે છે કોણ? સવારનું હું પોતે. હજુ એને ભણાવનાર થાક્યો નથી, હજુ એ હમણાં હકબંધ ઉભો છે. ઓકે, ચાલો હવે જરા ધ્યાન આપો. હજુ હું થાકીશ પણ નહીં, કેમ કે હજુ મારે પર્યાવરણ, ગુજરાતી અને અંગ્રેજી ના પણ મારે તમને પ્રશ્નો બતાવવા છે, બરાબર. પૂરા આપણે ના બતાવી તો કઈ નહીં, પણ તમને હું બતાવીશ કે આવા પ્રશ્નો તમારે કરવા જોઈએ. ધ્યાન આપો. તમે જે વાંચી રહ્યા છો, જેમ કે એક આ ક્વેશ્ચન વાંચો, કથન 1 અને કારણ 1. હાથીઓના ટોળામાં ફક્ત માદા હાથી અને બચ્ચા જ હોય છે. જોજો હા. અને નર હાથી 14-15 વર્ષ પછી ટોળું છોડી દે છે અને એકલા ફરવા માંડે છે. હાથીઓના ટોળામાં ફક્ત માદા હાથી અને બચ્ચા જ હોય છે એમ કે છે. શું ખરેખર સ્ટેટમેન્ટ એ કથનને આ સાચું કે છે? કેમ? તો કે નર હાથી બધા જતા રહે છે પછી ટોળું છોડીને. જો આ સમજણ હોય, ધ્યાન આપશો, તો હવે તમારે અહીંયાથી સાચો આન્સર આપવાનો છે કે ભાઈ સ્ટેટમેન્ટ સાચું છે પરંતુ કારણ ખોટું છે. ધ્યાન આપશો. હા, યસ, વિરેનભાઈ કહે છે આરંભી પ્રચંડ હે. જય માતાજી વિરેનભાઈ. એ ખોટું છે પરંતુ આર સાચું છે. હવે તો આ ખબર પડી ગઈ કે ભાઈ વિધાન અને કારણ બંને સાચા, પણ એક એની સમજૂતી છે ને બીજી એની નથી. હવે આના આધારે આપણે આન્સર આપવાનો થશે. તો સાહેબ સાવ સરળ છે. તમે જોવા જાઓ તો એનો આન્સર શું આવે? તો તમે વાંચ્યું હોય ટેક્સ્ટ બુક તો તમને આઈડિયા આવી જાય. એમાં કઈ નથી કે હાથીઓના ટોળા એ માતૃસત્તાક હોય છે. એનો મતલબ સી આન્સર તમારો પરફેક્ટ છે. કેમ? અહીંથી ક્લિયર છે. સી એટલે કે બંને સાચા પણ છે અને એની સમજૂતી પણ છે. અમુક અવસ્થા પછી એ ટોળું છોડી દે છે. સિમ્પલ આન્સર. તો એનો મતલબ ટોળું છોડી દે પછી એ જે અવસ્થા, એની જે કિશોર અવસ્થા છે, હાથીઓની આપણે જે કે નર હાથીની, એમાં એ છોડી દે છે એટલે એ ટોળું એ રીતે જ ત્યાં હોય છે.